અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. આ બેન એક્યુપ્રેશર માટે આવે છે, શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ. તમારું નામ? રંજનબેન. ગામ? સાયવા. હવે તમને શું તકલીફ હતી મને સંધિવા હતો. અને કેટલા સમયથી? 8 મહિના છે. અને અહીંયા એક્યુપ્રેશર કેટલા સમયથી આવો? કેટલા દિવસથી? 20 દિવસ થયા. હવે શું ફાયદો? 20 દીમાં મને ભાવ મટી ગયા હતા. હા, 4 દી ગેપ રાખ્યો એટલે થોડાક દુખ્યા. બાકી કમ્પ્લીટ હતો ને? 20 દીમાં હાવ મટી ગયા. 4 દિવસ આપણે ગેપ થયો એટલે થોડોક પાછો દુખાવો આવ્યો. હજી ગેપ પાડવાનો નહોતો ને, તમારે કામ હતું એટલે ગેપ પડ્યો, નકર આજથી ગેપ પડત. પણ હવે 2-4 દિવસ પાછું લંબાણ થાય થોડુંક, બરાબર? હવે તમે બીજે દવા લેવા ગયા હતા, અહીંયા શું કીધું હતું? આ મટશે? એને કીધું હતું કે આ સંધિવા તમને ગમે ત્યાં જઈશો તો નહીં મટે. હા, કે મરશો ને ત્યાં ભેગો બરશે, પણ અહીંથી મને હાવ મટી ગયો. 20 દીમાં મટી ગયો. હવે તમને જે શંકા હતી કે આ મટશે જ નહીં, મરું ત્યાં ભેગું આવશે, એવું લાગે હવે? ના, હવે નથી લાગતું. હવે થઈ ગયું. હા, હાવ મટી જશે. હા, મટી ગયું. અને આપણે 3 દિવસ 4 દિવસનો ગેપ પડ્યો, નકર કન્ટિન્યુ હતું. હા, પણ ત્યાં દુખ્યું નહોતું ને 4 દિવસમાં? 4 દીમાં દુખ્યું નથી મને. આજે જરાક એવું લાગે હે કે પાછો દુખાવો આવ્યો, એ ગેપ પડ્યા એટલે. પણ ગેપ હવે આપણે આજથી પડત, એની જગ્યાએ વહેલા પડી ગયા એટલે. હા, હા. હવે પાછા જોઈએ 3-4 દિવસ પછી કેટલો દુખાવો રહીએ શું છે. બાકી રેડી? હા, બાકી હાલવા ચાલવામાં? ચાલવામાં નીચે પગમાં ઓલી ગાદી જેવું લાગતું હતી? હા, એ વહી ગયું. વહી ગયો ને? હવે હોજા ઉતરી ગયા? હા, હોજા ઉતરી ગયા. હોજા બહુ હતા નકર. હોજા બહુ હતા? હા. હાલી ન હકતા? ના, હાલી નો. હવે સવારમાં ઉઠો તોય કાંઈ તકલીફ થાય? ના, હવે કાંઈ નથી થતું. કાયદેસર રીતે કામ કરીએ બધું? હા, કાયદેસર કામ કરે. કમ્પ્લીટ? હા, કમ્પ્લીટ. હવે મગજમાં કાઢી નાખજો, સંધિવા માટે નહીં એવું. હા, હા. મટી જાય ને? હા, મટી જ જાય ને. અહીંયા આવી એટલે મટી જાય. તમને ફાયદો થયો એટલે કયો હે ને? હા, બીજા મોટા ડોક્ટરે કહી દીધું હતું સંધિવા નહીં મટે તમને. નહીં માટે આજીવન ગોળીઓ ચાલુ રાખવી હા, પડે. આજીવન ઈ કે દવા ચાલુ રાખો. તમારી આ જેદી આવ્યા તેદુના 20 દિવસથી ગોળી બધી બંધ છે ને? હા, ગોળી બધી બંધ હોય. ઈ દવા બધી બંધ કરી દીધી. પહેલે જ દિવસથી બંધ કરી દીધી હા, હતી. પહેલે દીધી જ બધી. અને આજ સુધી લેવી નથી પડી ને? હા, લીધી જ નથી આજ. કમ્પ્લીટ? હા, કમ્પ્લીટ. જય દ્વારકાધીશ. જય દ્વારકા. હવે દવા હોય એ બધી પાછી દઈ આવજો. હા, હા. હવે કાંઈ જરૂર નથી. 20 દિવસમાં કાંઈ જરૂર ન પડી. હવે પડે એવું લાગે છે દવાની? હા, દવા બંધ કરી દીધી. હા. જય જય દ્વારકાધીશ. દ્વારકા. તો પાછા જોઈએ કેટલા દિવસે પાછું કમ્પ્લીટ કેટલું થાય શું થાય, બરાબર? હા. હજી હાલશે આપણે થોડુંક. આ સંધિવા વાર લાગે તોય પણ રિઝલ્ટ ઘણું આવી ગયું. 20 દિવસમાં ઘણું આવી ગયું. હાવ સારું થઈ ગયું. તમે સામે પરેજી એવડી રાખી એટલે રિઝલ્ટ ઝડપથી આવ્યું. આ ચોખ્ખી વાત. હા, નકો માણસ એમ કે પરેજી રાખવું પણ ખાઈ લઈએ કાંઈ. પછી એમ ખબર એમ કહે કે આઈસ્ક્રીમ જરાક ચાખ્યો હતો, જરાક દૂધ પીધું હતું, જરાક છાશ પીધી હતી, પણ પરેજી તમે સારી રાખી એટલે પરેજી અને આપણી મહેનત બે સફળ થઈ ગઈ. હવે જય દ્વારકાથી. પરેજી આવીને આવી જ રાખજો, હા. બરાબર? હજી કાંઈ પરેજી એટલી અઘરી નથી. હા, ખાલી ખટાશ અને દૂધની આઈટમ, વિરુદ્ધ આહાર ખાલી બંધ કર્યો. બાકી બધું તો ખાવા જ છો ને? હા, બાકી બધું બરાબર છે. એક દૂધની આઈટમ નહીં અને ખટાશ, બાકી બધું ખાવાની છૂટ જ છે. જય દ્વારકાથી. જય દ્વારકા.